ખરા એપીએમસીના માર્કેટના વેપારી એસોસિએશનના મંત્રી છે આપણે શું નામ છે તમારું? રાજુભાઈ, અહીંયા આવતા જે ખેડૂતો છે એમને કેવા પ્રકારની સવલતો મળે છે, કેવા પ્રકારના ભાવ મળે છે? જે પૈસાની વાત કરવામાં આવે તો ઘણી જગ્યાએ ખેડૂતો પૈસા માટે પરેશાન થતા હોય છે. અહીંની સિસ્ટમ કેવી છે એ જાણવું. અહીં ખરા માર્કેટ યાર્ડમાં જે ખેડૂતો આવે છે તેમની પ્રથમ તો પ્રાયોરિટી છે કે માર્કેટના કર્મચારી જે ઓક્શનર કહેવામાં ઓક્શનર દ્વારા હરાજી થાય છે એટલે કોઈ પણ એને જે પૂરેપૂરા ભાવ મળી રહેશે. બીજી સુવિધામાં ખેડૂત સવારે વહેલો 9 વાગે આવ્યો તો જમવાની પણ સુવિધા છે એટલે 50 રૂપિયામાં ખેડૂતને ભર જેટલું જમવું હોય એટલું માર્કેટ યાર્ડ તરફથી જમવાનું મળી રહે. અને ત્રીજું પેમેન્ટનું કીધું કે પેમેન્ટ હોય તોલ પતી રહે એટલે ખેડૂતને તરત રોકડા નાણાં મળી જાય છે. બેંકની સુવિધા છે બનાસ બેંકની એટલે દૂર ક્યાંય જવું પડતું નથી વેપારીઓને. અહીંથી પેમેન્ટ લઈને સીધું ખેડૂતને. કેટલી અત્યારે કયા કયા પ્રકારના અનાજોની આવક છે? અનાજમાં ગણીએ તો ઘઉં આવે છે, પછી બાજરી આવે છે, ચણા આવે છે, પછી રાજગરો આવે છે, અને ત્રીજી આવક અનાજમાં તો પતી ગયું અનાજ બાબતે. પછી સુવા આવે છે, જીરું આવે છે, ધાણા આવે છે. તમામ જણસીઓ જે ખેત ઉત્પન્ન જણસીઓ તમામે તમામ આવક થાય છે. અત્યારે કેવા ભાવ મળે ખેડૂતોને? ભાવ સારામાં સારા મળે છે. જીરાના ભાવો એ 4000 થી માંડીને લગભગ 6070 સુધી વેચાણા. રાયડાના ભાવો 900 થી માંડીને 1070 સુધી વેચાણા. પછી રાઈ કરિયાણાબર રાઈ હોય તો એના ભાવો 1500 થી માંડીને 1790 રૂપિયા એટલે 1800 એબાઉટના ભાવો થઈ ગયા છે. જોઈ રહ્યા છો અહીંયા ખેડૂતોને તમામ પ્રકારની સુવિધાઓ સવલતો જે અહીંયા ભાવ જે મળવા જોઈએ ખેડૂતોને એ પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. ખેડૂતો માટે જે પૈસાની વાત કરવામાં આવે તો સવારે માલ લઈને આવે છે અને સાંજે પૈસા ઘરે લઈને જાય છે. એટલે કેશલેસની વાત કરવામાં આવે તો ખેડૂત ક્યાંય પરેશાન થતો નથી, બેંકના ધરમ ધક્કા ખાવા પડતા નથી અને વેપારીઓ પણ તરત આ કેશ ખેડૂતને અનાજ લઈ અને જે એનો તોલ થાય છે રોકડા રૂપિયામાં કરી આપે છે.